હેપી બર્થડે શું કરચ? અરે ક્યારેક તો બ્રેક લો હવે રૂટીનમાંથી. આઈ થિંક અમે સાંજે આવીશું. હા લાય કોફી આપ. હા ઓફિસથી સીધા. એક મિનિટ મોલિકને આપું. ઉભા રહો. કોણ છે? પપ્પા. હા પપ્પા. હા પપ્પા હા કેમ છો? હા એકદમ મજામાં. હા શુગર ને મારી હા હવે ઓછી થઈ જશે. હવે કાળી કોફી પીએ છે ને એટલે થઈ જ જાય ઓછી. તમારે કેવું છે? બીપી કોલેસ્ટેરોલ બધું બરાબર છે ને? હા હા મળી આવજો. જય શ્રી કૃષ્ણ. હાલે. અરે પણ શું વિશ કરવા માટે ફોન આપ્યો હતો તને મોલિક. કેમ એનિવર્સરી એમની? બર્થડે છે. પહેલા કેવાય ને મીરા ફોન આપતી હોય જ કહી દે બર્થડે છે વિશ કર દે હવે. લાય ચાલ લગા ફોન લગા. તારા ફોનથી કર, મને લેટ થાય છે. મારા ઓફિસ ના લખો મને. સાડા અલા નવ મને થઈ ફોન ગયા. આપી દે ના લખવા મારા ફોન. હા પપ્પા. અરે મને યાદ જ છે હો તમારી બર્થડે છે પણ વિશ એટલા માટે નહોતું કર્યું કે મારી મમ્મી મને કહે કે આપણે મોટાઓને પગે લાગીને વિશ કરવાનું. હા એટલે વિશ નહોતું કર્યું. હા આવીએ ને સાંજે મળવા પગે લાગવા આવીએ ચોક્કસ આવીએ. જય શ્રી કૃષ્ણ. આવજો. મીરાડીએ ભરાઈ દે. આ તો હારું તું યાદ આવ્યું બાકી હાવ ભરાઈ ગઈ યાર. મીરા હા આપણે જવાનું ત્યાં પગે લાગવા? હા સાંજે હું ઓફિસથી સીધી જઈશ. તું તારી રીતે આવી જજે. હા જમવાનું ત્યાં છે? હું ત્યાં જમવાની છું. તું 30ની પાણીપુરી ખાઈને જ આવજે. હા દર વખતની જેમ. ઓકે? મીરા સાચું કહું યાર બધું હેલ્ધી ખાવાનું એટલું બધું હોય ને પેટ જ નહીં ભરાતું યાર મારું. એટલે ભાઈ પહેલા 2 વર્ષ તો શું કે આમ કુમારની સરકાર ચાલી એટલે બધું જે માંગો હોય મળતું હતું, જે બનાવો હોય બનતું હતું. પણ એટલું બધું ખરાબ જમવાનું બને ને એટલે હેલ્ધી જમવાનું બને છે એમ. એવું કાંઈ નથી. મેં ફોન કરીને પૂછ્યું. પંજાબી છે. પરફેક્ટ. એટલે પંજાબી છે ને ખમણ લેતો ઉપર આમ બિસ્કિટ મૂકી દઈશું હેપી બર્થડે વાળું. આમ ખટ દઈને કાપીને ખવાય ત્યાં કોઈ કેક ખાતું નહીં એટલે કહું છું. સાંભળ, તું ના ત્યાં ખાવા આવે છે ના પીવા. ચૂપ. તું બસ આવજે, વિશ કરજે. મેચ છે ને આજે? હા છે ને મેચ છે ને. મેચ જોજે. બસ મમ્મી પપ્પાને પહેલી વાર મળવા આવ્યો તો ત્યારે જે તે કરેલું ને એવું કંઈ જ નહીં કરતો. ગુડ બોય ઓર શુડ આઈ સે ગુડ બોય? મીરા તને 1000 વાર કહું છું એ મેં કર્યું નતું એ થઈ ગયું તું મારાથી. તું દર વખતે છે ને આમ 7 વર્ષ પહેલાની વાતો યાદ કરાવે છે તે. હા ચપલ ઉતાર. બરાબર છે કલર? થોડું ડલ છે પણ દાઢી કેમ નથી કરી યાર? કરતો આવો બેટા નામ છે તો રિજેક્ટ ના થઈ જાવ બેટા. સ્માઈલ કર. આવો બેટા આવો. મૌલિક કેમ છે મજામાં? આવો ભાઈ આવો. તારી એટલી વાતો સાંભળી છે ને. બેસ અરે નીચે કેમ બેસે છે નહીં બેટા? આંટી મને અહીંયા એકદમ કમ્ફર્ટેબલ છે ડોન્ટ વરી. એકદમ આમ ડાઉન ટુ અર્થ મને ફાવે આમ નીચે. મારા બધું સેટ છે કોઈ ચિંતા નહીં એવી તો. પાણી લઈ આવું તારી માટે? તું શું કામ આપીશ? મારે પીવું છે તો હું લઈ લઈશ ને. અંકલ મને આ બધું પાણી આપવાનું મને લેવાનું બધું ફાવતું નથી. એટલે મારે કોકને આપવાનું તો તરત આપી દઉં પણ આમ બધું મને કોક આપે ને હું પાણી લઉં પછી હું પીવું એવું બધું મને આમ સહેજ આમ ના ગમે એમ. તમે કેમ આમ બેઠા છો? મને છે ને પેટમાં જરા છોલે એમની વીકનેસ છે અને યોગા ટીચર તો ઘરમાં જ છે એટલે કંટ્રોલ રહેતોય નથી અને રાખતાય નથી. પેટમાં ગુડગુડ થાય એ તો થાય એમાં ચિંતા નહીં કરવાની. હું પાણીપુરી કોણ આખો દાડો ગુડગુડ થાય છે યાર. ક્યારે? મોલિક જરા ટેબલ સેટ કરવામાં મને હેલ્પ કરે છે? ચાલ. મીરા
તું ખરી શું પહેલી વખત આપણા ઘરે આવ્યા છે ને તું એમની પાસે કામ કરાવે હા પણ કોઈ અરેન્જ મેરેજની મીટિંગ થોડી છે મમ્મી, અમે આવા જ છે. ચલ મોલિક, તમારું યોગા પતે એટલે તમે ટેબલ ઉપર આવી જાઓ. પણ આ બહુ ખરાબ કહેવાય હો. આટલી નાની ઉંમરે ગુડ 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 બોલે છે. મમ્મી હોસ્પિટલ લઈ જશે તને. પણ યાર મીટિંગની શરૂઆત જ વજ્રાસનથી થઈ તો માણસના પેટમાં ગુડગુડ થાય નહીં યાર. સાંભળ, એ લોકો ના તો નહીં જ પાડે, પણ એનું કોઈ રીઝન નહીં આપતો કે એ લોકો ના પાડે. યાર જો ને યાર મને મનમાં એમ થયું કે નીચે બેઠા તો નીચે બેઠો, તરસ લાગી હતી પાણી નહીં મંગાવ્યું. મંગાવ્યું તું યાર તો બધું બી યોરસેલ્ફ, રિલેક્સ, બી યોરસેલ્ફ. હા, અને જમતા વખતે છે ને મારી સામે જોજે. હા, તને સાઈન આપીશ, કઈ રિસ્કી લાગે તો. ઓકે? ના નહીં આંટી, બસ બસ આંટી આંટી. અરે કઈ નહીં થાય ઘઉં બાજરીની મિક્સ રોટલી છે એટલે જ ખાઈ શક્યો આટલું. બહુ સરસ બનાવ્યું છે આંટી. આ બધું શાક બહુ સરસ છે આંટી. જે છે એ પણ બહુ સરસ છે. તાંદળજાની ભાજીનું શાક ભાવનાની સ્પેશિયાલિટી છે. આવું તમને ક્યાંય નહીં મળે બીજે. ના જ મળે, નથી જ મળ્યું. એટલે એકદમ યુનિક છે આ શાક, એકદમ યુનિક છે. બધું યુનિક બહુ છે આંટી તમારે. શાક એકદમ યુનિક, ભાખરી એકદમ યુનિક, મીરા એકદમ યુનિક. એટલે આમ યુનિક છે એકદમ મારું. તો પછી હવે આગળ શું પ્લાન છે તમારો? તમારું MBA તમને પૂરું થઈ જશે. મેં કીધું ને પપ્પા, એમનો ફેમિલી બિઝનેસ છે. હા, અમારે એકદમ ફિનાઇલનું છે. સારું ચાલે છે. એટલે અત્યાર સુધી પપ્પાએ કર્યું, હવે મારો વારો એમ. ઓફકોર્સ છોકરાઓ કામ હાથમાં લઈ લે તો જ મા બાપ રિટાયર થઈ શકે ને. ના નહીં આંટી, ધરાઈ ગયું, ફૂલ થઈ ગયું એકદમ. એટલા માટે કહું છું આંટી. મને કંઈ ભાવ્યું નથી લાગતું. ભાઈ આપો. ભાઈ બહુ મસ્ત બનાવ્યું છે. યુનિક તાંદળજાની ભાજી સરસ છે હો. અભી યુએસમાં વેઇટ કરતો છે, આપણે વિડીયો કોલ કરવાનો છે. મોલિક આવ્યો ને એટલે લેપટોપ લઈ આવું. લે હા હા હાય, Hi Mira, what's up? વોટ્સ અપ આવી ગયો મોલિન? મોલિક? હા હા, જો Hey man, what's up? હાય, બસ જો ઈટિંગ અને મીટિંગ બસ. હાઉ ઇઝ ધ વેધર બેટા? હે જોગિંગ કરી આવે કે હવે જઈશ? Oh, it's really cold, mom. એટલે આજે નથી ગયો. But I'll do some yoga at home, I guess. નાઈસ. બાથરૂમ જવું છે. તરત ઉઠીને જશે તને કેવું લાગશે? 2 મિનિટ વાત કરીને જા. So Maulik, it's really nice to finally talk to you, man. સેમ. એકચ્યુઅલી એને એટલું બધું ખાઈ લીધું છે ને કે હવે એનર્જી નથી રહી. Hey, did mom make her special તાંદળજાની ભાજીનું શાક? યસ, એ જ બનાવ્યું તું. જોયું મારો દીકરો ત્યાં બેઠો છે ને તો એને કેવી ખબર પડી ગઈ. બહુ ભરપેટ ખાધું છે અમે. સરસ જમ્યા. બસ હવે વજ્રાસનમાં બેસીશું હું ને અંકલ 2 જણા. હું શું કહેતો હતો અભી? Yeah. ટિકિટના રેટ જોતો રહેજે. હા, ડિસેમ્બરમાં પ્રિયાની એન્ગેજમેન્ટ ગોઠવા એવું લાગે છે. તો શું તમે બધા કઝિન્સ ભેગા થઈને મળી શકો અને મૌલિક પણ બધાને મળી શકે? હા, Oh, fantastic. Sure, Dad. ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. એમ પણ બધા મને તારા વિશે પૂછે જ છે તો Isn't that too soon? Mira, you guys should take it slow. આટલું જલ્દી કેમ કરવું છે? અરે બધાને મળવાનું જ છે ને, સગાઈ થોડી કરવાની છે. રિલેક્સ, આપણે કોઈ જૂતાવળ નથી હો. બરાબર છે. આ તો શું એકબીજાને મળે, ઓળખાણ થાય આમ. હું તો શું કહું છું, તમે એન્જેલાને લેતા આવો અહીંયા. આ શું એન્જેલા અહીંયા આવે તો એનું કલ્ચર છે જ ખબર પડે. એન્જેલાના આ લોકો એન્જેલા? હુ ઇઝ ધીસ એન્જેલા? હા, ટેલ મી. Dad, Mom, listen. Mira, અરે why did you tell me યાર? મારે શાંતિથી આવીને મોમ ડેડને કહેવાનું હતું. એને ખબર નહોતી. હું મોમ ડેડને એક્સપ્લેન કરીશ. એકચ્યુઅલી
Dad, actually, this is. See, હું આવું એટલે તમને કહું ને, it was little difficult for me to say everything on. જો આપણને બીજી કાસ્ટનો કોઈ જ વાંધો નથી, પણ એન્જેલા એટલે એ તો સાવ ત્યાંની જ કહેવાય ને. તું એની સાથે લિવિંગમાં છે? Dad, please relax. મને કહેતો. પપ્પા, હું તમને કહું છું, તમે બંને પહેલા પ્લીઝ શાંત થઈ જાઓ, પ્લીઝ. મીરા, પ્લીઝ એક્સપ્લેન યાર. અરે ડેડ, પ્લીઝ. એને મીરા, પ્લીઝ કહે ને યાર. Mom, listen, મને Dad, ક્યાં no, મમ્મીને no, ગુસ્સો કરો છો? એ ક્યાં એકલો છે? અંજલિ થોડી છે. એન્જેલા છે. What is this, Maulik? બહારથી જમવાનું મંગાવી દીધું ને એ બહુ જ સારું કામ કર્યું. મારી જ આઈડિયા હતી. હા, મમ્મી આટલી મહેનત કરીને જમવાનું બનાવે ને તને વાંધો પડે એની કરતા આ સારું. હા પણ હવે બધા ભેગા થયા હોય અને તારી મમ્મી આમ રસોડામાં હોય. આપણી મમ્મી. હા એટલે મમ્મી આમ રસોડામાં હોય તો પછી ના ચાલે ને યાર. તો બેટું જમવાનું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, સ્પેન્ડિંગ ટાઈમ ટુગેધર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એ તો તારા ઘરેથી આવીએ એટલે સહેજ ઇંગ્લિશનું ઇન્ફેક્શન આવી જ જાય, આખું વાક્ય ફેટ થઈ આવે એમ. મને પણ ગોળ ને ગોળ બોલવાનું ઇન્ફેક્શન લાગે જ છે ને અહીંયા આવીને. બેટા ગોળ જ હોય, ગોળ એટલે સર્કલ, એને ખવાય નહીં. અથાણું શેનું હોય? ગોળ કેરીનું. ગોળ તો ગુંડા હોય યાર. પીએચડી કરી લે. મૌલિક, અમ્મી આલુ પરોઠા ખાવા છે કે મૂકી દઉં ફ્રીઝમાં? મમ્મી અમે ખાઈને આવ્યા છે. આ તો મૌલિકે કીધું તું કે રાખજે. દર વખતે તને પ્રોબ્લેમ હોય છે ત્યારે એકદમ ડિટેલમાં કહે છે. હવે તારી માટે ખાસ જમવાનું બનાવ્યું ત્યારે તું કહેતો જ નથી કે સરસ હતું.